બાયપાસ ઉપર એક ઉમિયાધામ મંદિર છે। આ ઉમિયાધામ મંદિરમાં 17 જુલાઈના એક ચોરી થઈ હતી। એમાં એક ચાંદીનો છત્તર અને માતાજીની મૂર્તિની ચોરી થઈ હતી। और આ જે ચોરી થઈ એને આધારે પોલીસ સીસીટીવીની તમામ પ્રકારની જે તપાસ ચાલુ કરી હતી। હવે સીસીટીવીમાં 5 લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને દેખાવતા હતા और એને આધારે એની શોધખોળ કરી પછી એનાથી કંઈ ફળદાયક ના મળતા પછી ફરીથી જે અમારા છેલ્લા 4-5 મહિનામાં જે પણ નજીકના વિસ્તારમાં જે ચોરીઓ થઈ હતી એ તમામ સસ્પેક્ટને અમે ચેક કર્યા હતા। તમામ સસ્પેક્ટના મોબાઈલ નંબર, તમામ સસ્પેક્ટના એડ્રેસ અને તમામ સસ્પેક્ટના ઘરે જઈને એની હાજરી જોવા પછી એમાંથી એક જે છે એક મોબાઈલ નંબર ટ્રેસ કરતા ઈસનપુર બાજુ એમની લોકેશન આવતી હતી और એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો। આ જે સસ્પેક્ટ છે એને પૂછપરછ કરીને પછી ફર્ધર એના ફોન જોતા ખબર પડી કે જો એના ફોનમાંથી અમે આ જે ચાંદીના છત્તર અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી और એને આધારે કન્ફર્મ થઈ ગયું કે ચોરી એને દ્વારા કરવામાં આવી હતી। એને સાથે સાથે કોણ હતા આ પૂછપરછમાં ફર્ધર એ લોકોનો નામ ખુલ્યો હતો। જો સાહેબ આ જે સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ કોણ છે, આખી ગેંગ એણે કઈ રીતે બનાવી હતી, પ્લાન કરવા માટે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કર્યો? આ જે આખી જે ગેંગ હતી આ ગેંગની જો મુખ્ય જે લીડર હતો લક્ષ્મણ ગુજર કરીને હતો જે ભીલવાડાનો રહેવાસી છે રાજસ્થાનનો। લક્ષ્મણ ગુજર જે છે આ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈને બધી પ્લાનિંગ કરી હતી और એની પ્લાનિંગમાં ખરેખર ગૂગલ મેપ મેં કોણ ક્યાં ઊભો રહેશે આ તમામની પ્લાનિંગ કરીને એને એક સ્ક્રીન રેકોર્ડ કરીને તમામ ગ્રુપ મેમ્બરને મોકલ્યા હતા और એને આધારે એની બધી ચોરી એક્ઝિક્યુટ કરી હતી और સાથે સાથે બીજી જે એની અહીંયાથી જે લોકો ચોરી કરીને એને ખબર હતી કે જો એ ફોન નહીં વાપરવો હોય તો ફોન એ બધા લોકો જે છે આ બોપલમાં જ્યાંથી એની કાવતરું રચી હતી બોપલ બ્રિજને નીચે બધા એના જે બાકી બીજા ગેંગના જે મેમ્બર હતા એ મેમ્બરને ત્યાં ફોન મુકાવ્યા હતા और વગર ફોન અહીંયા આવ્યા હતા। ચોરી કેવી દિવસની આખી ટાઈમલાઈન શું હતી, આરોપીઓ ક્યાંથી નીકળ્યા હતા, ક્યાં ભેગા થયા હતા અને આ ચોરીને અંજામ આપવા માટેથી આખો પ્લાન જેણે બનાવેલો ગૂગલ મેપની અંદર આખું એનું સ્ક્રીન રેકોર્ડિંગ બનાવ્યું હતું પછી સાથે જ એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું એની અંદર કઈ રીતની વાતચીત થઈ હતી ચોરી થયા પછી આ ગ્રુપની અંદર શું કોમ્યુનિકેશન થયું? આજે એ જે લોકો ચોરી કરી હતી ચોરી લગભગ 17 તારીખના 2 વાગ્યાના આસપાસ થઈ હતી રાત્રિમાં તો એના પહેલાં એ લોકો બોપલ બ્રિજને નીચે ત્યાં મળ્યા હતા। એ જે એને બાકી જે એક્યુઝ છે એ લક્ષ્મણ અને કિશનને અલાવા એ 3 એક્યુઝ મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ એ ત્રણો મણિપુર બોપલમાં પાસે એક